હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે તમને એક એવા મંદિરનો પરિચય આપવા જઈ રહ્યા છીએ કે જ્યાં જઈને માતાના દર્શન કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે. આ મંદિર ફક્ત હિમાચલ જ નહીં પણ ઉત્તર ભારતના તમામ રાજ્યોના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અને આ એક એવી શક્તિપીઠની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં મીઠાના કોથળામાં માતા આવ્યા. હિમાચલનું ભવ્ય મંદિર માયામય બાલાસુંદરી ઉત્તર ભારતના લોકો ધરાવે છે અતૂટ આસ્થા. તો તમે પણ અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે વાત કરીએ હિમાચલનું આ ભવ્ય મંદિરની. તો ચાલો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે સિરમૌરના ત્રિલોકપુર સ્થિત મહામાયા બાલાસુંદરી મંદિરની. માતા અહીં પિંડ સ્વરૂપમાં ઉત્તર ભારતના દેવબંધથી 16મી શતાબ્દીમાં મીઠાના કોથળામાં આવ્યા. અને સિરમૌર જિલ્લો મુખ્યાલય નાહનથી નજીક 23 કિલોમીટર દૂર શિવાલિક પહાડોની વચ્ચે ત્રિલોકપુરમાં મહામાયા બાલાસુંદરીનું એક ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. મિત્રો, આપણે આગળ વાત કરીએ તો 450 વર્ષ જૂના ઐતિહાસિક શક્તિધામની હિમાચલ સહિત એમ કહેવાય કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકો આ મંદિર સાથે ખૂબ જ આસ્થા સાથે જોડાયેલા છે. મીઠાના કોથળામાં પિંડ સ્વરૂપે આવ્યા હતા માતાજી. તો અહીં મહામાયા બાલાસુંદરીના આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. મિત્રો, દંતકથા મુજબ જોઈએ તો 1573 દરમિયાન સિરમૌરના રજવાડામાં મીઠાની અછત થઈ હતી. અહીં એ માટે મીઠું નજીકના દેવબંધ નામના સ્થળેથી લાવવામાં આવ્યું હતું. અને દેવબંધ હાલમાં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. અને એવું માનવામાં આવે છે કે તે સમયે ત્રિલોકપુરના લાલા રામદાસ મીઠાનો વેપાર કરતા હતા. અને એવું માનવામાં આવે છે કે માતા મીઠાના કોથળામાં દેવબંધથી અહીં આવ્યા. કથા મુજબ રામદાસની દુકાન ત્રિલોકપુરમાં પીપળાના વૃક્ષ નીચે હતી. આ વખતે જ્યારે તે દેવબંધથી મીઠું લાવ્યો ત્યારે તેણે ઘણું વેચ્યું, પરંતુ મીઠું ખતમ થયું નહીં. આનાથી રામદાસને આશ્ચર્ય થયું અને તેણે તે ભગવાનની કૃપા ગણી. રામદાસ ભક્ત સ્વભાવના વ્યક્તિ હતા જે દરરોજ સવાર સાંજ પીપળાના વૃક્ષ નીચે અગરબત્તી અને ધૂપ કરતા હતા. અને મિત્રો, રાજા પ્રદીપ પ્રકાશે મંદિરની સ્થાપના કરી હતી. કિંવદંતી મુજબ માતાએ સ્વપ્નમાં લાલાને દર્શન આપતા કહ્યું કે હું પીપળાના વૃક્ષ નીચે પિંડ સ્વરૂપમાં બિરાજમાન છું. તમે અહીં મારું ભવન સ્થાપિત કરો. બીજા દિવસે ભગત રામદાસને ઓછા સંસાધનો હોવાના કારણે ભવનનું નિર્માણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવા લાગી. તેઓએ માતાને વિનંતી કરી કે સાધનોના અભાવના કારણે હું મંદિરનું નિર્માણ નહીં કરી શકું. આના માટે સિરમૌરના રાજાએ આદેશ આપ્યો. એવામાં માતાએ તાત્કાલિક સિરમૌર નરેશ રાજાદીપ પ્રકાશને પણ સપનામાં દર્શન આપ્યા અને તેને ભગવાનના નિર્માણ કરવાનો આદેશ આપ્યો. તે પછી રાજાએ તુરંત જ જયપુરથી કારીગરોને બોલાવીને ત્રિલોકપુરમાં મહામાયાના ભુવનનું નિર્માણ શરૂ કરાવ્યું. ત્યારબાદ વર્ષ 1823 દરમિયાન રાજા ફતેહ પ્રકાશ અને વર્ષ 1851માં રાજા રઘુવીરસિંહ પ્રકાશના શાસનકાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મિત્રો, આ વાર્તા ખૂબ જ પ્રચલિત છે. જોકે માતા બાલાસુંદરીની મીઠાના કોથળામાં દેવબંધથી ત્રિલોકપુર આવવાની વાર્તા ખૂબ જ પ્રચલિત છે અને રસપ્રદ છે. મંદિર પરિસરમાં લખાયેલા ઇતિહાસ મુજબ લાલા રામદાસના ઘરની સામે પીપળાનું વૃક્ષ હતું અને તે દરરોજ પીપળાના વૃક્ષ નીચે જળ ચડાવતો હતો. એક દિવસ ભીષણ વાવાઝોડામાં આ પીપળો ઉખડી ગયો અને આ વૃક્ષ નીચેથી એક પિંડ દેખાયું અને રામદાસ આ પિંડને ઘરે લઈ આવ્યા અને પૂજા કરવા લાગ્યા. તેની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને મંદિર બનાવવાનું કહ્યું. લાલાએ આ અંગે સિરમૌર નરેશ સાથે ચર્ચા કરી અને જેઓએ પ્રતિષ્ઠાપૂર્વક ત્રિલોકપુર મંદિરનું
નિર્માણ કરાવ્યું. મિત્રો, ત્રિલોકપુર મંદિર સુધી કેવી રીતે પહોંચવું? મહામાયા બાલાસુંદરી મંદિર ત્રિલોકપુર આવવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન અંબાલાલા છે. અહીં ત્રિલોકપુર અને કાલા અંબનું અંતર 50 કિલોમીટરનો આસપાસનું છે. અહીં જવા માટે તમને બસ કે ટેક્સીની સુવિધા પણ સરળતાથી મળી રહેશે. તો મિત્રો, અમે તમને આ બાલાસુંદરી મંદિરનો ઇતિહાસ જણાવ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.